નમસ્કાર, હું છું બરખા. બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. નાયક નિર્ણાયક રાજનીતિના ચાણક્ય એવા ભારતના ગૃહમંત્રી અમિત શાહ રાજનીતિમાં કુશળ રણનીતિકાર તરીકે ઓળખાય છે. નરેન્દ્ર મોદી સાથે મળીને 2014માં ભાજપને પહેલા કેન્દ્ર પછી ધીમે ધીમે મોટા ભાગના રાજ્યોમાં સત્તા લાવવામાં અમિત શાહની ભૂમિકા મહત્વની રહેલી છે. એક વેપારી પરિવારમાંથી આવતા અમિત શાહ રાજકારણમાં કઈ રીતે આવ્યા એ જાણવું રસપ્રદ છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાં થયો. અમિત શાહના પિતાનું નામ અનિલ ચંદ્ર શાહ અને માતાનું નામ કુસુમબેન શાહ છે. શાહના પત્નીનું નામ સોનલ શાહ અને પુત્રનું નામ જય શાહ છે. જય શાહ હાલ BCCIના સેક્રેટરી છે. અમિત શાહના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે માર્ચ 1979માં નવરંગપુરા નવરંગ માધ્યમિક શાળામાં ધોરણ 10 પાસ કર્યું હતું. ઘી કાંટા જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. જ્યારે તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગુજરાત કોલેજમાં SY BSc સુધીનો અભ્યાસ કર્યો છે. અમિત શાહની રાજકીય સફરની શરૂઆતનું કારણ તેમનો પરિવાર હતો, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલો હતો. અમિત શાહ કોલેજકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય બન્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેમને ઘણી સફળતા મળી. તેમને સૌથી મોટી સિદ્ધિ 2002માં મળી, જ્યારે તેમને ગુજરાતના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1964માં વણિક પરિવારમાં જન્મ થયો હતો. વર્ષ 1982માં ABVPમાં મંત્રી બન્યા હતા. અમદાવાદ શહેર ભાજપના સંગઠન મંત્રી બન્યા. 1987માં BJYMમાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા. 1989માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા હતા. 1995માં નાણાં નિગમના અધ્યક્ષ બન્યા હતા. 1997માં સરખેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. 1998માં બીજી વાર સરખેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. 1999માં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતા. 2000માં અમદાવાદ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ બન્યા હતા. 2002માં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી બન્યા હતા. 2013માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા હતા. 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. 2019માં ગાંધીનગર લોકસભાથી સાંસદ ચૂંટાયા હતા. 2019માં ચૂંટાયા બાદ દેશના ગૃહમંત્રી બન્યા હતા. કુશળ સંગઠક અને વિજયના વ્યૂહરચનાકાર. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ઉમેદવારી નોંધાવ્યા બાદ સામે આવ્યું કે અમિત શાહ પાસે પોતાની કાર નથી અને તેઓ વ્યવસાય તરીકે ખેતી કરે છે. અનેક સામાજિક કાર્યકર પણ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાસે નથી પોતાની કાર. અમિત શાહ પાસે 20 કરોડ રૂપિયાની જંગમ અને 16 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ. હજુ પણ અમિત શાહ પર 15.77 લાખની લોન. અમિત શાહ પાસે માત્ર 24,164 રૂપિયા રોકડ. 72 લાખના ઘરેણાં છે, તેમાંથી 8.76 લાખના ઘરેણાં ખરીદેલા છે. અમિત શાહની પત્ની પાસે રૂપિયા 1.10 કરોડના ઘરેણાં, સોનાના 1,620 ગ્રામ અને હીરાના 63 કેરેટના ઘરેણાં. શાહની પત્નીની વાર્ષિક આવક 39.53 લાખ રૂપિયા. પત્ની પાસે જંગમ સંપત્તિ 22.46 કરોડ રૂપિયા, જ્યારે સ્થાવર સંપત્તિ 9 કરોડ રૂપિયા. અમિત શાહની પત્ની પર પણ 26.32 લાખનું દેવું. અમિત શાહનો આવકનો સ્ત્રોત સાંસદનો પગાર છે. ઘર જમીનના ભાડાની આવક, ખેતીની આવક અને શેર ડિવિડન્ડની આવકનો સમાવેશ થાય છે. હવે અમિત શાહ પર નોંધાયેલા ગુનાની વાત કરીએ તો અમિત શાહ પર પશ્ચિમ બંગાળ કાઠી મ્યુનિસિપાલિટી મીટિંગમાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ કોન્ટાઈ પોલીસ મથકમાં ફરિયાદ પેન્ડિંગ છે. તેમજ અભિષેક બેનર્જીએ કલકત્તા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી બદનક્ષીની ફરિયાદ પણ પેન્ડિંગ છે. 2015 વિધાનસભા ચૂંટણી દરમિયાન બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવને ચારા ચોર કહેવા બદલ તેમની વિરુદ્ધ બેગુસરાય જિલ્લામાં નયાગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું એફિડેવિટમાં ઉલ્લેખ છે. તેમને એક પણ કેસમાં ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી. તો વર્તમાન રાજકારણમાં એક ધૂમકેતુની માફક ઉભરતું નામ અમિત શાહ છે, જે કુશળ રાજનીતિક રણનીતિકાર પણ છે અને જોરદાર સાંગઠનિક ક્ષમતા પણ છે.
અત્યાર સુધી અમિત શાહની ચૂંટણી રણનીતિઓ અસરકારક સાબિત થઈ છે. રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકબીજાના પૂરક છે. તો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.